આપણે ગઈકાલે કોઈ ગ્રાહક અહીંથી એક વસ્તુ મીઠાઈ ખરીદેલ અને એમાં કાંઈ જીવજંતુ જોવા મળેલ જેને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે. ત્યારબાદ આજે અમારે એની ફરિયાદ પણ આરોગ્ય શાખામાં આવતા અમે અત્યારે પુષ્કરધામ રોડ ઉપર જે જસોદા ડેરી નામનું સ્થળ છે ત્યાં સ્થળ તપાસ હાથ ધરેલ છે. આ સમયે દરેક જે આપ જોઈ શકો શોરૂમમાં કે મીઠાઈ બધી છે કિલોની આસપાસ પડેલ છે, જેમાં યુઝબાય ડેટ વગેરે મારેલ છે. આ સિવાય અમે અત્યારે એના FSS એક્ટ હેઠળ મીઠાઈના તથા પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવાના છીએ. ના, અત્યારે અમે દરેક મીઠાઈ છે તેને ખોલીને અને તથા તેને ભાંગીને ચેક કરેલ છે, જેની અંદર કોઈ અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ જે ફિઝિકલ ટેસ્ટિંગ હોય તેમાં અખાદ્ય નથી જણાતું. આમ છતાં આપણે એને લેબોરેટરી મોકલશું તો તેમાં ફિઝિકલ છે, કેમિકલ છે કે બીજી કોઈ અખાદ્ય વસ્તુ હશે તે દરેક વસ્તુનું ટેસ્ટિંગ થઈ જશે. વાયરલ વિડીયોના અનુસાર જે મીઠાઈ લઈ ગયા હતા એ મીઠાઈ અત્યારે ઉપલબ્ધ હોય તેનું સેમ્પલ અથવા તે સિવાયની બીજી મીઠાઈના પણ સેમ્પલ તથા પનીરનું સેમ્પલ અમે અત્યારે લઈ રહ્યા છીએ. જો વાતાવરણની ઇફેક્ટને લઈને અત્યારે નોરતા પછીના વાતાવરણમાં જીવાતનું હોય છે, એ વૃક્ષની જીવાત કે ઝાડવા, નાના ઝાડવાની જીવાત કહેવાય છે, એ ઉડીને આવેલી અને કે મિસ અમારું હશે, બોક્સમાં હશે અથવા કોઈ ઉડેલી કોઈ લૂઝ મીઠાઈ છે તો ઉડીને એની ઉપર બેસી અને અમારા જે એમ્પ્લોય છે એમની કે મિસ થયું હશે કે ધ્યાનમાં ન રહ્યું હોય એવું કહી શકીએ. ગ્રાહકને જે જોવા મળેલું છે તે ગ્રાહક તો અહીંયા આવીને આપણને કમ્પ્લેન કરેલી છે, પણ એવું નહીં કહી શકીએ કે એ મીઠાઈની અંદરથી નીકળેલી, મીઠાઈની અંદરથી નથી, બાહ્ય વાતાવરણમાં જે હોય છે ઝીણા ઝીણા જીવાત એ દેખાઈ આવેલી છે અને વિડીયોમાં સ્પષ્ટ પણ કીધેલું છે જીવાત છે. ગ્રાહક એ સ્વીટ લઈને જ પાછા રિટર્ન આવેલા હતા, આઈ થિંક 1.5 થી 2 કલાક પછી. અમે એવું સ્વીકારીએ છીએ કે અમારી ભૂલ છે, પણ એની ચેલેન્જ માટે અમે દિવસોમાં જે એ બીજી વખત આપણી ન આવે એના માટે પૂરતું ધ્યાન ને કેર કરશું. અને આગળના 22 વર્ષ 25 વર્ષથી અમારો આ બિઝનેસ છે સ્વીટને લઈને, તો એમાં સિંગલ કમ્પ્લેન છે અત્યારની જે આવેલી છે, પણ એ બહારના ખુદાને હિસાબે, બહારની જીવાતના હિસાબે આવેલી છે, કોઈ નહીં કે સ્વીટની અંદરથી કાંઈ.